સુરેન્દ્રનગરના જૂના હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં ફાયરિંગની ઘટનામાં બે ઇસમો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ જાણવા મળ્યું છે કે કલ્પેશ રબારી અને તેના સાગરીતે સાથે મળી કાળુભાઈ ભરવાડ નામના આધેડ પર 4 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે. ફાયરિંગની ઘટનામાં કાળુભાઈ ભરવાડને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે મેડિકલ કોલેજમાં રાખવામાં આવ્યા છે. આ મામલે બી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ અંગે તપાસ કરતા ઘટના સ્થળેથી ફાયરિંગ કર્યાના પુરાવા પણ મળી આવ્યા છે, જેમાં 3 ગોળીઓના કવર અને 1 મિસ ફાયરિંગ થતા ગોળી પણ મળી આવી છે. તેમજ અંગત અદાવત અને જૂના ઝઘડાના મનદુખના લીધે ફાયરિંગ કરાયા હોવાનું બહાર આવ્યું છે. ઘટના સ્થળેથી ફાયરિંગ કરી બંને શખ્સો નાસી ગયા હોવાનું સામે આવ્યું છે. આ મામલે પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી છે. આજે સવારના 11 વાગ્યાની આસપાસ સુરેન્દ્રનગર યુરોકેડ્સની બાજુમાં કુંભારપરામાં રહેતા કાળુભાઈ મેરાભાઈ ભરવાડ નામના શખ્સ ઉપર 2 શખ્સોએ ફાયરિંગ કરી તેમને ખભાના ભાગે ઈજા પહોંચાડેલ છે. આ કાળુભાઈ મેરાભાઈને હાલે કિમ્સ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવેલ છે. પ્રાથમિક માહિતી મુજબ સુરેન્દ્રનગરના જ કલ્પેશ રબારી તેમજ તેના સાથીદારે ફાયરિંગ કરીને બાઇક ત્યાં છોડીને જતા રહેલ છે. ગુનો દાખલ કરવા તથા વિશેષ તપાસ લીધી. હાલે કોઈ પ્રાથમિક તપાસમાં કોઈ કારણ જાણવા મળતું નથી, પરંતુ અગાઉના કઈ વાંધા બંને જણા વચ્ચે કઈ વાંધાના કારણે આ બનાવ બનવા પામ્યો છે તે પ્રાથમિક વિગતોથી જાણવા મળે છે.